એક વખત એક યુવાને પૂછ્યું કે જો રામનું નામ જ કાફી હોય, આ એક દ્રષ્ટાંત છે, સાંભળજો, કે રામનું નામ જ કાફી છે તો આ બધી બીજી શું જરૂર છે? ખાલી રામ બોલો ત્યાં બધો બેડો પાર થઈ જાય છે, તો પછી આ બધી વામન ભગવાન પ્રહલાદજી ની હિરણા કશ્યપ ને આ બધી કથા કરવાની ક્યાં જરૂર છે? ખાલી રામ રામ જ કરો. તમારે આવવાનું અને ખાલી રામ 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 કીધા કરવાનું. એટલે સંતે જવાબ આપ્યો, ભાઈ તારી વાત સાચી છે, પોતાનો ઉદ્ધાર કરવા માટે શેની જરૂર છે? એક જ રામ નામ ગોળી કાફી છે. અંત સમય લિખતી યદિ રામ, જો અંત સમયે પણ રામનું નામ આવે, અંતે સા ગતિ તા મતિ, એ પ્રમાણેનો અવતાર પણ એને પ્રાપ્ત થઈ જાય. જો રામનું નામ જ કાફી છે તો બાકી આવી બધી કથાની ક્યાં જરૂરિયાત છે? ખાલી રામ રામ કર્યા કરો. એટલે એક સંતે બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ, યુદ્ધ કરવા જવું હોય, લડાઈ કરવા જવી હોય તો આપણી પાસે તલવાર હોવી જોઈએ, ઢાળ હોવી જોઈએ, બંદૂક ગોળા હોવા જોઈએ. આવી બધી સાથે વસ્તુ હોય તો યુદ્ધ કરી શકાય. પણ આત્મહત્યા કરવી હોય તો એક જ ગોળી મારો તો આત્મહત્યા થઈ જાય. એમ પોતાના આત્મકલ્યાણ માટે જો કંઈ કલ્યાણ કરવું હોય તો રામના નામની ગોળી કાફી છે. પણ સંતોને કામ સોંપેલું છે કે આ રામના નામ લેવડાવવા માટે યુદ્ધ કરવાનું છે, અને યુદ્ધ કરવા માટે આવી બધી કથાઓ જે છે, તોપ છે, બંદૂક છે, એ માટે અમારે પણ સંઘર્ષ કરવો પડે, વક્તાને પણ સંઘર્ષ કરવો પડે છે. કેમ કે રામના નામની ગોળી લેવા માટે.